અંકલેશ્વરમાં હમ ટીવી અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કાપડની થેલી અપનાવો, પર્યાવરણ બચાવો અંતર્ગત નિઃશુલ્ક થેલી વિતરણ કાર્યક્રમ યોજાયો। મીડિયા અને સામૂહિક સંસ્થાની સરાહનીય પહેલ અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે નાગરિકોને વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરાયું। અંકલેશ્વર સમૂહ માધ્યમોની જવાબદારી માત્ર બનાવો કે ઘટનાઓના સમાચારો પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન અને જનજાગૃતિ લાવવી એ પણ તેમની નૈતિક ફરજ છે। આ જ નૈતિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકના દૂષણને નાથવાના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર ખાતે એક સરાહનીય સામાજિક પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાપડની થેલી અપનાવો, પર્યાવરણ બચાવોના ઉત્તમ સંદેશ સાથે હમ ટીવી ભરૂચ ન્યૂઝ તેમજ વિતરણ ભાગીદાર સારથી હેલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક શાકભાજી બેગ વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। અંકલેશ્વર શહેરના હરદસમાં 3 રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ ખાતે યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ઘટાડી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવાનો અને દૈનિક શાકભાજીની ખરીદી વખતે કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ વિશેષ આયોજન પ્રસંગે હમ ટીવી ભરૂચના ડાયરેક્ટર અસલમભાઈ ખેરાણી, સમદ ખેરાણી તેમજ સારથી હેલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં અંકલેશ્વરના નાગરિકો જોડાયા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શહેરીજનો પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણના નિર્માણ માટે આગળ આવવા અપીલ કરી હતી અને પર્યાવરણ બચાવવાનું આહ્વાન કર્યું હતું। અંતમાં આ પર્યાવરણલક્ષી ઝુંબેશને સફળ બનાવવા બદલ અને તેમાં સહભાગી થવા બદલ આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ શહેરીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્પ ફાઉન્ડેશન તથા હમ ટીવીના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વચ્છતા અભિયાન જે છે તેના એ મહાઅભિયાનના એક નાનકડા ભાગરૂપે આ અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જે નાગરિકો છે એના દ્વારા જે આ મુહિમ જે હાથમાં લેવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે। તમામ નગરજનોને તથા નાગરિક મિત્રોને અપીલ છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ કે જે વાતાવરણમાં જ્યારે જાય છે ત્યારે તે આસાનીથી ડિઝોલ્વ થતું નથી અને લાંબા સમય સુધી વાતાવરણમાં જીવજંતુઓને તથા પર્યાવરણને નુકસાનકારક બની રહે છે, તો તેને દૂર કરીએ અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાપડમાંથી બનતા જે બેગ છે, કાપડ છે, કાગળ છે વગેરે કે જે આસાનીથી પર્યાવરણમાં ડિઝોલ્વ થઈ જાય છે અથવા એને નુકસાન નથી કરતા તેવા પદાર્થોમાંથી વધતા કેરી બેગનો આપણે ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ અને એના એક પ્રોત્સાહનના ભાગરૂપે આ કાર્યક્રमનું आयोजन કરવામાં આવ્યું है। सबसे पहले स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज 15 अगस्त के ऐतिहासिक दिन पर मैं अपनी संस्था का ऐलान कर रहा हूँ, ये मेरे लिए बहुत ही गर्व की बात है। और आज सारथी हेल्प फाउंडेशन की ऐलान भी आज के ही डेट पे हमने किया है और हमारे लिए बहुत खुशी की बात है। और आज हम लोगों ने जो कैरी बैग का वितरण अंकलेश्वर के 3 रास्ते पे सर्कल पे किया है, उसके जो संयोजक थे वो हम टीवी भरूच थी, तो मैं हम टीवी भरूच को भी बहुत बहुत धन्यवाद करता हूँ। और हमारी सारथी हेल्प फाउंडेशन टीम हमेशा ऐसे सामाजिक कार्यों में निरंतर अग्रसर रहेगी। धन्यवाद। नमस्कार मित्रों, હું સમદ ખેરાણી। આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ। આ કાપડની થેલી હોવાના કારણે પર્યાવરણ નુકસાન થતું નથી, તદુપરાંત પર્યાવરણની જાળવણી થઈ શકે છે। પ્લાસ્ટિકના ઉપયોગથી ખાસ કરીને પર્યાવરણ અને પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે, ત્યારે અમે અપીલ કરીએ છીએ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ પરથી કે વધુમાં વધુ તમે આ કાપડની થેલીનો उपयोग करो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।